પાણીની જળબંબાકાર। હારીજથી બહુચરાજી બાયપાસ હાઈવે પર વરસાદી પાણી ભરાયા। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। હારીજમાં સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે। લોકોના ઘરોમાં પણ આ વરસાદી પાણી ઘૂસી ગયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। હારીજથી બહુચરાજી બાયપાસ હાઈવે પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો। હારીજ તાલુકાના અંદર ગઈકાલે મોડી રાતે ધોધમાર વરસાદ વરસતાની સાથે હાઈવે પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ। તમે જોઈ રહ્યા છો કે જે માર્ગ છે તે બાયપાસ માર્ગ છે, હારીજથી બેચરાજીને જોડતો માર્ગ છે। માર્ગ ઉપર તમે જોઈ રહ્યા છો ઢીચણસમાં પાણી ભરાયા છે। એટલે હાલ તો કહી શકાય વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જે પ્રમાણે હાઈવે પર જે પાણી ભરાય છે, પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। એટલે કહી શકાય કે હારીજથી બેચરાજી જતા તમામ જે ગામડાને જોડતો આ બાયપાસ માર્ગ છે ને દર ચોમાસાના અંદર આ હાઈવે પર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે અહીંના લોકો હેરાનગતિનો સામનો કરતા હોય છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ જે હાઈવે પરનો જે માર્ગ છે તે રોડ ઉપરથી પાણી નીકળવાનો પ્રશ્ન સોલ્વ થયો નથી। તેને લઈને અહીંથી જે વાહન ચાલકો જે પસાર થાય છે તેમને દર ચોમાસાના અંદર આ પાણીના અંદરથી જ પસાર થવું પડશે। બીજી તરફ જો વાત કરવામાં આવે કે હાલ તો વરસાદ વિરામ લીધો છે, જો વધુ પ્રમાણમાં જો વરસાદ પડે તો આ હાઈવે માર્ગ છે તે બંધ પણ થઈ શકે છે। એટલે કહી શકાય કે જે રીતના હારીજથી બાયપાસ જે જતો જે બેચરાજી વાળો જે માર્ગ છે અહીંથી દિવસના હજારો વાહનો અહીંથી પસાર થતા હોય છે, પરંતુ જે વરસાદી પાણી ભરાવાના કારણે હાલ વાહન ચાલકોનો પણ ઘસારો ઓછો દેખાઈ રહ્યો છે। કેમ કે જે રીતના વાહન ચાલકો પોતાના વાહન પાણીના અંદર નાખે છે ક્યાંક ને ક્યાંક બગડવાની પણ સમસ્યા સામે આવતી હોય છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા જે માર્ગ ઉપર જે પાણી દર ચોમાસાના અંદર ભરાતું છે તેને નિકાલ કરવા માટેના પ્રયાસ કરવા જોઈએ, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ રીતના પાણી નિકાલ કરવાના પ્રયાસ ના થવાના કારણે દર ચોમાસાના અંદર હારીજથી બેચરાજી જતો જે બાયપાસ પર ઢીચણસમાં પાણી ભરાય છે। અહીંથી વાહન ચાલકો જે પસાર થતા તેમને હેરાનગતિ ભોગવવાનો વારો આવતો હોય છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરા માટે ચિંતા